તમારી પંચાયતનું અસ્તિત્વ જ નહીં રહી અને જેની પાસે જમીન નથી તેમણે તો આના માટે બેસી જ જવું પડે, ધરણા પર ને ઉપવાસ પર. આ નફ્ફટ અને નાલાયક સરકાર છે. તમારું મારું માને નહીં કે આપણા આખા લોકો જઈને આંદોલન કરે તો જ માને અને તો જ આપણે સફળ થશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી તારીખ જાહેર થઈ ગઈ અને એ પછી ભાજપ કોંગ્રેસમાં ભંગાણ પડવાનું શરૂ થઈ ગયું. સૌથી પહેલા જૂનાગઢના જે ભાજપના સૌથી વધારે કાર્યકરો હતા એ તમામ છે તે કોંગ્રેસમાં જોડાઈ ગયા. હવે ક્યાંક અંદરખાને એવું લાગે છે કે કોંગ્રેસમાં પણ ભંગાણ સર્જાવા જઈ રહ્યું છે, કારણ કે જેવી ચૂંટણીની તારીખ જાહેર થઈ એ પછી અલગ અલગ નિવેદન કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય એ તરફથી આવવા લાગ્યા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કોંગ્રેસમાં હવે એવું લાગે છે કે ભંગાણ પડવાનું છે, કારણ કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ એ પછી એક નિવેદન સામે આવવા લાગ્યા. શક્તિસિંહ ગોહિલ હોય, અમિત ચાવડા હોય કે પછી કોઈ પણ કોંગ્રેસના નેતા હોય, અને એમાંથી સામે આવ્યા લલિત વસોયા અને એમણે એવું કહી દીધું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ છે તે એકલે હાથે લડવાની છે, આમ આદમી પાર્ટી સાથે તે ક્યાંય પણ ગઠબંધન કરવાની નથી. તો બીજી તરફ વાંસદાના ધારાસભ્ય જે અનંત પટેલ છે તેમણે એવું કહી દીધું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે ગઠબંધન તરીકે આ વખતે ચૂંટણી લડવાની છે. જો આમ આદમી પાર્ટી હા પાડશે તો કોંગ્રેસે આ વખતે હાથ લંબાવ્યો છે અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે લોકસભાની અંદર 2 સીટ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું તે જ રીતે સ્થાનિક સ્વરાજની અંદર પણ ગઠબંધન કરી અને ચૂંટણી લડવાની છે. એટલે જ્યારે એક પક્ષ છે અને મત 2 છે, એટલે હવે એ થવાનું છે કે ક્યાંક મતભેદ પણ ઊભા થઈ શકે એમ છે. જે લલિત વસોયા છે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે એકલે હાથે ચૂંટણી લડશે, તો બીજી તરફ કોંગ્રેસના જ નેતા છે તે એવું કહી રહ્યા છે કે ગઠબંધન કરવાનું છે. તો ત્રીજી તરફ એ જોવા જોઈએ કે આમ આદમી પાર્ટી શું વિચારી રહી છે. તો આમ આદમી પાર્ટી પણ એવું કહી રહી છે કે જો કોંગ્રેસ સહમતિ આપશે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે. એટલે સૌથી પહેલા તો આપણે એ સાંભળી લઈએ જે લલિત વસોયા બોલ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ છે તે એકલે હાથે ચૂંટણી લડવાની છે, અને એમને જે જવાબ આપ્યો છે અનંત પટેલે કહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડશે. તો આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ પણ શું કહ્યું છે તે સાંભળીએ. રાજ્ય સરકારે અને રાજ્યના ચૂંટણી પંચે આજે નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતની પ્રજા વહીવટદારના શાસનથી પીડાતી હતી. આજે ચૂંટણી પંચે આ ચૂંટણી જાહેરાત કરી અને પ્રજાને પીડામાંથી મુક્ત કરી છે. લોકો પોતાના ઈચ્છિત નગરપાલિકાના શાસકોને ચૂંટશે અને નગરપાલિકા વિસ્તારની અંદર જે વિકાસના કામો માં અવરોધ આવતો હતો એ અવરોધમાંથી એમને મુક્તિ મળશે. ચૂંટણી રાજ્ય સરકારે ઘણી લેટ કરી છે. કોઈને કોઈ બહાનાઓ કાઢીને ચૂંટણીને પાછળ લઈ જવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન હતો, પરંતુ પ્રજા આક્રોશને ધ્યાનમાં રાખી એમને ચૂંટણી આપવી પડી છે. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચના નિર્ણયને આવકારે છે. આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓ એકલા હાથે ચૂંટણી લડવાના છે અને ચૂંટણી જીતવા માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે. ભારતીય જનતા પાર્ટીના આ વહીવટદારના શાસનમાં જે ગેરવહીવટો થયા છે, લોકોએ જે હાડમારીઓ ભોગવી છે, અને નગરપાલિકાના શાસકો જે વહીવટદાર હતા એની અનાવડતને કારણે પ્રજાએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોના પ્રશ્નને વાચા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. નાના શહેરોની અંદર આ રાજ્ય સરકારની નીતિ પણ નાના નગરપાલિકા વિસ્તારોની વિરોધમાં રહી છે. ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે ગુજરાતના મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારના અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર જેવા જે મહાનગરપાલિકાઓ હતી ત્યાંના ધારાસભ્યોને 2-2 કરોડ રૂપિયા રસ્તા રિપેરિંગ માટેની ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે નગરપાલિકા વિસ્તારના ધારાસભ્યો હોય
એમને આ વિકાસના કે રોડ રસ્તા સુધારવાના કામો માટેની ગ્રાન્ટ નહોતી ફાળવી. આ તમામ મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે કોંગ્રેસ પાર્ટી જશે. આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે. એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે. કઈ રીતે રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે. જે રીતે ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, જે અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા 2 વર્ષ સુધી આ નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. તમે વિચાર કરો, લોકતંત્રની હત્યારી ભાજપ 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન થવા, ત્યારે જે ચૂંટણીઓ આવી રહી છે, હું એ નગરપાલિકામાં, તાલુકા, જિલ્લા પંચાયતમાં કે જેમની ઘણો સમયથી મુદત થઈને વહીવટી શાસન આપીને લાઇટ બિલથી માંડીને ભ્રષ્ટાચારનો ચરમસીમા પહોંચાડી દીધું, લાઇટ બિલ પણ આ નગરપાલિકાઓ ભરી ન શકે એવી હાલત કરી દીધી, એવી ભાજપને આ ગુજરાતના નાગરિકો, નગરપાલિકામાં રહેતા નાગરિકો મતદાનથી જવાબ આપે. આમ આદમી પાર્ટીની વાત છે તો આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ મજબૂતાઈથી લડવાની છે. આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોને લઈને, લોકોની સમસ્યાઓને લઈને, લોકલ ઇસ્યુને લઈને ઉમેદવારો ઉભા રાખવાની છે. અને અમે અરવિંદ કેજરીવાલજી જે ઈચ્છે છે નગરરાજ બિલ, એને લઈને અમે આગળ વધવાના છીએ. નગરરાજ બિલ એટલે કે જે સોસાયટી નક્કી કરે એ કોર્પોરેટર છે એની ગ્રાન્ટ વાપરશે, ત્યાં વાપરશે. એટલે સોસાયટીઓ નક્કી કરશે નગરરાજ બિલમાં. અને લોકલ ઇસ્યુને લઈને અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે એને લઈને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે. રહી વાત ગઠબંધનની, તો સ્વાભાવિક છે કે લોકસભામાં અમારું ઇન્ડિયા ગઠબંધન હતું, પરંતુ જ્યારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે. હજી અમારી કોઈ વાતચીત થઈ નથી, હવે ચૂંટણીઓ હવે જો કે જાહેર થઈ છે, પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના, વાત સાચી છે, આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો, અને લોકોના ઇસ્યુ ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે. આ સાથે જ જ્યારે અનંત પટેલે આ નિવેદન આપ્યું હતું, એ જે કાર્યક્રમ હતો વાપીની અંદર, જે વાપી છે તેમને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવી, એટલે ઘણા બધા ગામના લોકોએ વિરોધ કર્યો હતો કે તેમને મહાનગરપાલિકામાં નથી જવું. અને આ વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે આપણી જમીન છે જે જતી રહી છે સરકારના લીધે, તે પણ આપણે પાછી લઈ આવવાની છે અને એમાં પણ આપણે ખુદ મહેનત કરવાની છે. આપણે જ આ બધો વિરોધ કરવાનો છે, આપણે પોતાની જમીન જાતે પાછી લઈ આવવાની છે, કોઈ આપણને જમીન પાછી આપવા નથી આવવાનું. સૌથી પહેલા તો આપણે અનંત પટેલને એ પણ સાંભળીએ કે એમણે એ જે તમામ ગામના લોકો વિરોધ કરવા માટે આવ્યા હતા કેમ, કારણ કે વાપી છે તેમને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવી, તેમને લઈને તેઓએ શું કહ્યું છે તે સાંભળીએ. તમારી પંચાયતનું અસ્તિત્વ જ નહીં રહી, અને જેની પાસે જમીન નથી તેમણે તો આના માટે બેસી જ જવું પડે, ધરણા પર ને ઉપવાસ પર. આ નફ્ફટ અને નાલાયક સરકાર છે, તમારું મારું માને નહીં, એ આપણા આખા લોકો જઈને આંદોલન કરે તો જ માને, અને તો જ આપણે સફળ થશું. અત્યાર સુધી આપણે એ જોતા આવ્યા હતા કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર ભંગાણ સર્જાય છે, કોંગ્રેસના નેતાઓ હોય છે એ ભાજપમાં પક્ષપલટો કરીને જાય છે, અને ક્યાંક રેર કેસમાં જેવું બનતું હોય છે કે ભાજપના ગણ્યા ગાંઠિયા લોકો છે તે ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહે છે, કારણ કે ટિકિટ ના આપવામાં આવી હોય એટલા માટે. પણ હવે એવું લાગે છે કે કોંગ્રેસની અંદર ફરી એક વખત ભંગાણ સર્જાવાનું છે, કારણ કે કોંગ્રેસ પક્ષ એક છે, વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવે છે, અને એમના જ નેતાઓમાં અત્યારે મનભેદ જોવા મળી રહ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.